નમસ્કાર. ચાલો આજે બનાવીએ એકદમ મસ્ત અને બધાને ભાવે એવું સ્વાદિષ્ટ પનીરનું શાક. આની રીત એટલી સહેલી છે કે ફટાફટ બની જશે. તો ચાલો શરૂ કરીએ. વાહ, જુઓ તો ખરા, શું જબરદસ્ત દેખાઈ રહ્યું છે. અને માનશો નહીં, દેખાવમાં જેટલું સરસ છે ને, બનાવવામાં એનાથી પણ સહેલું છે. ચાલો જોઈએ આ ઘરે કેવી રીતે બનાવી શકાય, એક પછી એક સ્ટેપ સાથે. ઓકે, તો કોઈ પણ વાનગી બનાવતા પહેલા સૌથી જરૂરી કામ છે બધી સામગ્રી તૈયાર રાખવી. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આપણે શું શું ભેગું કરવાનું છે. અને આ શાકનો મેઇન હીરો છે પનીર. આપણે લઈશું લગભગ 200 ગ્રામ પનીર અને એને આવા મસ્ત મજાના ચોરસ ટુકડામાં કાપી લેવાનું છે. હવે ગ્રેવીનો જે આખો સ્વાદ છે ને, એનો પાયો બનશે 2 બારીક સમારેલી ડુંગળી અને 2 ટામેટાની પેસ્ટથી. આનાથી જ શાકમાં અસલી સ્વાદ આવશે. અને હવે આવે છે મસાલાની વાત, જેના વગર તો બધું અધૂરું જ છે. તો 2 ચમચી તેલ કે ઘી, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, પછી આપણા રોજના મસાલા, હળદર, લાલ મરચું અને ધાણા જીરું, અને છેલ્લે ખુશ્બુ માટે ગરમ મસાલો. હા, મીઠું તો સ્વાદ પ્રમાણે જ, અને સાથે થોડા લીલા ધાણા અને પાણી પણ રાખજો. ચાલો, બધી સામગ્રી હાથવગી છે તો હવે સીધા જઈએ રસોઈ તરફ. જોઈએ કે આ બધાને ભેગું કરીને સ્વાદિષ્ટ શાક કેવી રીતે તૈયાર થાય છે. તો સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ છે સ્વાદનો બેઝ બનાવવાનો. કડાઈમાં તેલ ગરમ કરીને ડુંગળીને સરસ ગોલ્ડન બ્રાઉન થવા દો. પછી એમાં આદુ લસણની પેસ્ટ નાખી સાંતળો. જેવી સુગંધ આવે એટલે ટમાટાની પેસ્ટ અને બધા મસાલા ઉમેરી દો. બસ, આ મિશ્રણને બરાબર સાંતળવાનું છે, જ્યાં સુધી તેલ છૂટું ન પડે. સારું, તો મસ્ત મજાની સુગંધવાળો મસાલો તો તૈયાર થઈ ગયો. પણ હવે સૌથી મોટો સવાલ, આમાં પનીર ક્યારે નાખવાનું? હવે બહુ સહેલું છે. જે મસાલો બનાવ્યો છે એમાં થોડું પાણી નાખીને ગ્રેવી બનાવી લો. પછી એમાં પનીરના ટુકડા નાખીને ધીમા તાપે 3 થી 5 મિનિટ ઉકળવા દો. બસ, છેલ્લે ઉપરથી ગરમ મસાલો અને લીલા ધાણા ભભરાવી દો અને શાક તૈયાર. અને આ જુઓ, શાક એકદમ તૈયાર છે. હવે વારો છે એને સરસ રીતે સજાવીને ગરમાગરમ પીરસવાનો. સાચું કહું તો આ શાકની અસલી મજા તો ગરમાગરમ રોટલી, પરાઠા કે પછી ભાખરી સાથે જ આવે છે. એની સાથે ખાવાનો જે આનંદ છે ને, એ કંઈક અલગ જ છે. જો કેટલા ઓછા સમયમાં અને કેટલી સહેલી રીતે એકદમ ક્લાસિક અને બધાને ભાવે એવું જમવાનું તૈયાર થઈ ગયું. આટલી સહેલી રીત જોયા પછી તો કોઈ પણ ઘરે મસ્ત શાક બનાવી શકે છે, ખરું ને? તો હવે એ વિચાર આવે છે કે આગળ કઈ રેસીપી આટલી જ સરળ રીતે સમજવી છે.